દર્શક મિત્રો, આ ભવિષ્યલક્ષી કાર્યક્રમ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ જીવનના રહસ્યો, ગ્રહોની અસર અને ભવિષ્યને નવી દિશા અપાવતો એક અવસર છે. તો આ દિવ્ય અને જ્ઞાનમય એવા કાર્યક્રમની આપણે શુભ શરૂઆત કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં આપણે આવતીકાલના પંચાંગ, દિન વિશેષ, દિવસ રાત્રિના ચોઘડિયા, આ સાથે વિશેષ ખાસ ને રસપ્રદ મુદ્દા વિશે પણ વાત કરીશું. અને આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે, ચાલો જાણીએ કિશન મહારાજ પાસેથી. દર્શક મિત્રો, સૌને પ્રણામ, નમન, વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોક પ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. દિલથી વંદન મિત્રો. બેને કીધું એ પ્રમાણે સુંદર મજાની આજે વાત કરી. કાર્યક્રમમાં નવા નવા રહસ્યો જાણીએ છીએ, નવી નવી અદ્ભુત જાણકારી જાણીએ છીએ, સાથે નવી વાતચીતો કરીએ છીએ તમારી સાથે. તો બસ તો આવી જ શરૂ કરીશું નવી નાની મોટી વાતચીતોથી અને કાર્યક્રમને આગળ વધારીશું. જી બેન. જી બિલકુલ. તો સૌ પ્રથમ આપણે આવતીકાલના પંચાંગથી કાર્યક્રમની શરૂઆત કરીએ. પંચાંગમાં હવે તારીખ કાલે તમે જોવા જાઓ તો 21/5/2026 ને વાર ગુરુવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2082. કાલે જેઠ અધિક સુદ પાંચમ છે. કર્ક રાશિમાં ચંદ્ર છે. ડ ને હ મૂળાક્ષર છે. પુષ્ય નક્ષત્ર છે. ગંડ કરીને યોગ છે. બાલવકરણ છે. પંચક્ય વિછોડો નથી. સૂર્ય વૃષભ રાશિમાં, ચંદ્ર કર્ક રાશિમાં છે. 5:55 નો સૂર્યોદય. સૂર્યાસ્ત સાંજે 7:15 નો છે. ચંદ્રોદય 10:21 નો અને ચંદ્રાસ્ત 12:05 નો છે. અભિજીત મુહૂર્ત 12:10 થી 1:03. રાહુકાળ બપોરે 2:16 થી 3:56 છે. રાહુકાળમાં કોઈ શુભ કામ નહીં, નવા કાર્યોની શરૂઆત નહીં, તેનું ખાસ નોંધ લેજો. શક્ય હોય ત્યાં સુધી રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ સારા કામ ના કરતા. આમે અધિક માસ છે, કોઈ માંગલિક કામ તો થશે નહીં, સારા કામ નહીં થાય, તેનું ખાસ ધ્યાન રાખીશું આપણે. એકંદરે દિવસ મધ્યમ, ગુરુવાર, ભગવાન પુરુષોત્તમ માસ, વિષ્ણુ ભગવાનનું પૂજન કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ. જી બેન. જી મહારાજ. તો હવે આવતીકાલના દિન વિશેષ વિશે પણ માહિતી આપો. કાલે શક્ય હોય ને તો કેળાનું દાન કરો. કાલ ગુરુવાર છે, પુરુષોત્તમ માસ છે, બને એટલા નિર્ધન વ્યક્તિઓને કેળાનું દાન કરો, બહુ સારું રહે. શક્ય હોય એટલું ભગવાન વિષ્ણુનું નામ લો. ઓમ નમો ભગવતે વાસુદેવાયની માળા કરો, કેળાનું દાન કરો, બહુ સારું. કેળાનું દાન કરવાથી લાભ થશે. ભગવાન પુરુષોત્તમ, ભગવાન વિષ્ણુ, હરિ, તેમનો વાર ગુરુવાર છે, પાંચમ છે, અધિક માસ છે. શક્ય હોય એટલા ગાયને કેળા ખવડાવો, નિર્ધન વ્યક્તિને કેળા ખવડાવો, કોઈ બી તમારા માટે કાલનો દિવસ સારો રહેશે, શુભ રહેશે આટલું કરવાથી. જી બેન. જી મહારાજ. તો હવે આવતીકાલના દિવસ અને રાત્રિના ચોઘડિયા પણ જોઈ લઈએ. પહેલું ચોઘડિયું કાલે શુભ રહેશે 5:55 થી 7:35 કલાકનું. બીજું લાભ ચોઘડિયું 12:36 થી 2:15 કલાકનું. ત્રીજું અમૃત ચોઘડિયું 2:15 થી 3:56 કલાકનું. અને પછી આવે શુભ ચોઘડિયું 5:36 થી 7:16 કલાકનું. તો આ ચાર ચોઘડિયા, ચારે સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું અમૃત ચોઘડિયું 7:16 થી 8:36 કલાકનું. એટલે આ દિવસ રાતના ચોઘડિયાની વાત થઈ. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા, સારા કામ કરવા માટેનો શ્રેષ્ઠ સમય, શ્રેષ્ઠ ચોઘડિયું છે. જો તમારે પણ કાલે કોઈ નાનું મોટું કામ કરવું છે, માંગલિક તો થશે નહીં, શુભ કામ નહીં થાય, પણ કોઈ એક જગ્યાએ જવું છે, તીર્થયાત્રા, અત્યારે દર્શન કરો, તીર્થયાત્રા કરો, ભગવાનનું નામ જપો એટલું સારું, પવિત્ર નદીઓમાં સ્નાન કરો એટલું સારું. તો આ સમયમાં કરો, લાભ થશે. જી બેન. જી મહારાજ. તો હવે આજનો વિશેષ અને રસપ્રદ મુદ્દો કયો છે? આજના વિશેષ મુદ્દા ઉપર, રસપ્રદ મુદ્દા ઉપર આપણે વાત કરીશું કેમેદ્રુમ યોગ. ઘણા લોકો મને કહે છે કે મહારાજ આ કેમેદ્રુમ યોગ શું હોય છે, કેમેદ્રુમ યોગ કેવી રીતે અસર પાડે છે. અમે સાંભળ્યું છે કે કેમેદ્રુમ યોગ ચંદ્રથી બનતો યોગ છે. તો આ ચંદ્રથી બનતો યોગ માણસને જીવનમાં કેવી તકલીફો આપે, શું લઈને આવે અને એનું નિદાન શું કરવું.
પહેલા તો કુંડલીમાં કેમેદ્રુમ યોગ બને ક્યારે, તેની ઉપર આપણે ચર્ચા કરીએ. કેમેદ્રુમ યોગ એટલે મહર્ષિ ભૃગુએ લખેલું છે ભૃગુ સંહિતામાં કે કેમેદ્રુમ યોગ એટલે ચંદ્રથી બનતો આ કેમેદ્રુમ યોગ છે. જ્યારે કુંડલીમાં ચંદ્ર એકલો હોય, તેની આગળના ભુવનમાં કે તેની પાછળના ભુવનમાં કોઈ ગ્રહ ના હોય. જેમ કે તમે સમજો કે ચંદ્ર તમારો ત્રીજા સ્થાનમાં છે, એટલે કે બીજે પણ કોઈ ગ્રહ ના હોવો જોઈએ અને ચોથે પણ કોઈ ગ્રહ ના હોવો જોઈએ. બીજું કેમેદ્રુમ યોગ એટલે કે ત્રીજે ચંદ્ર છે તો નવમે એની કોઈ દ્રષ્ટિ, કોઈ નવમા સ્થાન ઉપર કોઈ ગ્રહની દ્રષ્ટિ પણ ના હોવા જોઈએ. એટલે કે તમે સમજો બીજે તો ના જ હોવો જોઈએ, ચોથે પણ ના હોવો જોઈએ, પણ નવમા સ્થાનમાં પણ કોઈ ગ્રહ ના આવવો જોઈએ. તો એ પ્રોપર કેમેદ્રુમ યોગ બને છે. અચ્છા, કેમેદ્રુમ યોગ કુંડલીમાં બનતો હોય તો શું પરિણામ લઈને આવે? ઘણા લોકોનું જીવન આપણે આખી જિંદગી એને સંઘર્ષ કરતા જોયો છે, સંઘર્ષમય જીવન જોયું છે. જીવનમાં એને આર્થિક, શારીરિક, સામાજિક મુશ્કેલીનો સામનો કરવો જ પડ્યો છે. કોઈક રીતે કોઈક જગ્યા પર મહેનત કરીને પહોંચે તો કોઈ એને પાડનારા હોય છે, કોઈ હેરાનગતિ કરનારા હોય છે. સંઘર્ષમય જીવનમાં સંઘર્ષ આપતો યોગ એટલે કેમેદ્રુમ યોગ. કેમેદ્રુમ યોગ માત્ર ચંદ્રથી નહીં, ગુરુ અને શનિથી પણ બને છે. એટલે કે જો તમારા ચંદ્રથી ગુરુ આઠમે હોય, જેમ કે લગ્નમાં ચંદ્ર છે એટલે કે મુખ્ય સ્થાનમાં, પહેલા સ્થાનમાં ચંદ્ર છે, અને સીધો ગુરુ આઠમા સ્થાનમાં છે. મેષ લગ્ન છે, મેષ લગ્નમાં ચંદ્ર છે અને આઠમા સ્થાનમાં વૃશ્ચિકનો ગુરુ થઈને બેઠો છે, તો એ પણ કેમેદ્રુમ યોગ કહેવાય. જીવનમાં સંઘર્ષ એને આવતા જ રહે, એક જગ્યાએ સ્થિરતા ના મળે, કોઈ પણ પ્રકારના નાના મોટા વ્યવસાય વેપાર કરે પણ સફળતા મળે નહીં, લગ્ન જીવનમાં પણ હેરાનગતિ થયેલી હોય અને સામાજિક દ્રષ્ટિએ, કૌટુંબિક દ્રષ્ટિએ પણ હેરાનગતિ થયેલી હોય જો ચંદ્રથી ગુરુ આઠમા સ્થાનમાં હોય છે. ખાસ ધ્યાન રાખવું. આ વાત કરીએ આપણે કેમેદ્રુમ યોગ, ચંદ્રથી ગુરુ આઠમે હોય. હવે એવી જ રીતે શનિ ચંદ્ર જો ભેગો હોય, શનિ ચંદ્ર જો સાથે હોય, એટલે કે શનિ ચંદ્રનો વિષયોગ બનતો હોય, તો પણ એને કેમેદ્રુમ યોગ કહેવાય. પરિણામ સેમ આપશે, જીવનમાં પુષ્કળ સંઘર્ષ કરાવશે, દરેક કામમાં વિઘ્નો આપશે, વિઘ્નો આપીને કામ કરાવડાવશે. પણ જ્યાં શનિ ચંદ્ર બેઠો હોય એનું વધારે પરિણામ મળે. જેમ કે સાતમે શનિ ચંદ્ર છે તો માણસનું લગ્ન જીવન સુખી જ નહીં રહે. લગ્ન થયા, ડિવોર્સ થયા, પેલી પત્ની એનું કરીને જતી રહી, બીજા લગ્ન કર્યા, બીજા લગ્નમાં પણ પત્ની એનું કરીને જતી રહી, ટૂંકમાં પૈસા લઈને ગઈ કે ગમે તે ત્રાસ, હેરાન, કોર્ટ કચેરી. તો સાતમા સ્થાનમાં હોય તો આવે, 10મા સ્થાનમાં હોય તો સેમ અલગ. 10મા સ્થાનમાં હોય તો બિચારો નોકરી કરે, મહેનત કરે, પુષ્કળ એનું પોતાનું 100% આપી દે, પણ નોકરીમાં કોઈ એને છુપી રમત રમી જાય, કારણ વગર બદનામી થાય, નોકરીમાં હેરાનગતિ થાય. 10મા સ્થાનમાં શનિ ચંદ્ર સેમ કરિયરને લગતા મેં કીધું એ પ્રમાણે પ્રોબ્લેમ આપે. 5મે શનિ ચંદ્ર હોય તો બાળકથી, સંતાનથી સમસ્યા થાય. સંતાન એવું આવી જાય કે એને સાચવવા માટે ઘણું કરવું પડે, એવી બીમારીથી જૂઝતું હોય, એના એવા કાં તો પછી કાળા કામો હોય, વ્યસને હોય કે આવું હોય. 5મે શનિ ચંદ્ર સંતાનના સ્થાનમાં, એટલે ક્યાં બેઠો છે વધારે પરિણામ આપશે. બીજું, શનિ ચંદ્રનો વિષયોગ માણસના જીવનમાં વિષ રેડવાનું કામ કરે છે. બીજા સ્થાનમાં હોય તો કુટુંબમાં વિષ રેડે, કુટુંબથી એકલો થઈ જાય, એકલું રહેવાનું આવે, આ વસ્તુ બને છે. કેમેદ્રુમ યોગની એક બીજી પણ રીત છે કે તમે જ્યારે કેમેદ્રુમ યોગ લગ્ન કુંડળીમાં તો બન્યો છે, પણ જો એ ચલિત કુંડળીમાં બદલાઈ જતો હોય તો એ કેમેદ્રુમ યોગ નથી બનતો સાહેબ. એટલા માટે એક ભૃગુ ઋષિએ લખેલું પણ છે કે જ્યારે
કેમેદ્રમ યોગ લગ્ન કુંડળીમાં બને છે તો એ ચલિત કુંડળીમાં બદલાવો ના જોઈએ. ચલિત કુંડળીમાં પણ જો ચંદ્ર ત્યાંનો ત્યાં જ હોય, એ જ અંશનો હોય તો જ એ તેનું મુખ્ય પરિણામ આપે છે, તો જ એના માણસના જીવનમાં આ તકલીફો આપે છે. એટલે ખાસ લગ્ન કુંડલીના આધારે તમારે કેમેદ્રમ યોગ ચેક ના કરવો. ચલિત કુંડલીમાં પણ તમારે જોવું કે તમારા ગ્રહોની ફેરબદલ થાય છે કે નથી થતી. તો આજે આપણે સુંદર મજાની વાત કરી કેમેદ્રમ યોગ, ચંદ્રથી બનતો યોગ. માણસના જીવનમાં ડિપ્રેશન આપે. શું આપે? ડિપ્રેશન આપે, સંઘર્ષ આપે, સીધી લીટીએ કામ ના થવા દે, અને ક્યાંક ને ક્યાંક વિચારો ઉપર નકારાત્મકતા આપે. આ બધું કેમેદ્રમ યોગ બનાવે. ઉપાય શું? ચંદ્રથી બનતો યોગ છે તો ચંદ્ર જ ઉપાય છે. ચંદ્રના દર્શન નિત્યક્રમ કરવા, જેને પણ આ યોગ બનતો હોય. સાથે ભગવાન શંકરે ચંદ્ર ધારણ કરેલો છે. રોજ ભગવાન શંકરને દૂધ ચડાવવું, દૂધ અને કાળા તળ ચડાવવા. સાથે ભગવાન શંકરને દરરોજ જે શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ અને બિલ્વાષ્ટકમનો પાઠ કરવાથી પણ તમને આ યોગ દૂર થાય છે. શિવ પંચાક્ષર સ્તોત્રમ બહુ જ સારો. લિંગાષ્ટકમનો પાઠ આવે છે, એ પણ બહુ સારો. બ્રહ્મા મુરારી સુરાચિત ચિંતન, તો લિંગાષ્ટકમ પણ બહુ જ સારો. દર સોમવારે શિવ મહિમન સ્તોત્રમનો પાઠ કરો, એ પણ બહુ સારો. ટૂંકમાં શિવની ઉપાસના કરવાથી લાભ થાય છે. આ યોગમાંથી મુક્તિ મળે છે. તો મિત્રો, જો તમારી પણ કુંડળીમાં આ યોગ બન્યો હોય તો ચોક્કસથી તમે આનું નિવારણ કરી શકો છો. જી બેન. જી મહારાજ, તો ચંદ્રથી બનતા યોગ વિશે આજે આપણે વાત કરી અને હવે રાશિ ભવિષ્ય તરફ આપણે આગળ વધીએ. સૌપ્રથમ મેષ, વૃષભ અને મિથુન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? ઉચ્ચ કેલેરી ધરાવતો ખોરાક ટાળવાનો છે મેષ રાશિને. એકલવાયુ લાગે. બીજું, પ્રેમથી ગદગદ થઈ જાય. કાલે કઠોળનું પ્રમાણ, પ્રોટીનનું પ્રમાણ વધારે હોય એવું ધ્યાન રાખજો. મિથુન મેષ રાશિ. મોટા સોદા પાર પડી શકે છે. વેપાર વ્યવસાયમાં ફાયદો. પીળો શુભ કલર, શુભાંક 8. વૃષભ રાશિ, નાની મોટી જગ્યાએ તમારા કોઈ પણ કામ માટેની માંગણી થશે. વધારે પડતા વ્યસ્ત રહી શકો છો. કામમાં બિઝી હોવ. મહત્વના કાર્ય પૂર્ણ થાય. પ્રેમમાં ભાવસાગરને પાર તરી જાઓ એવી અનુભૂતિ થાય. સોનેરી શુભ કલર, શુભાંક 2 રહેશે. મિથુન રાશિને અન્ય કરતા આગળ રહી શકો છો. ધાર્યા પરિણામ મળશે. ખુશ મિજાજી બનો. સારા કામ થઈ શકે છે. દાન પુણ્ય કરવાનું મન થશે. નાના મોટા કાલે દિવસ સારો છે. મિથુન રાશિ, દાન પુણ્ય કરવાનું મન થાય તો કરી દેજો. બીજું કે ધનલાભ પણ થાય. જો દાન પુણ્ય કરો તો ધનલાભ પણ થશે. નારંગી શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા, આ ત્રણેય રાશિના જાતકોના આવતીકાલનો દિવસ જોઈ લઈએ. કર્ક રાશિને કામના સ્થળે ખાસ ધ્યાન રાખો. ચોકસાઈપૂર્વક કામ કરજો. બેદરકારી ના થાય તેનું ધ્યાન રાખજો. કુદરતી સૌંદર્ય માણવાનું મન થશે. બહારની જગ્યાએ જવાનું મન થાય. નાની મોટી જગ્યાએ હરવા ફરવાનું મન થશે. ધનની ઉણપ સર્જાતી દેખાય છે. વર્તનમાં બદલાવ થઈ શકે છે. ભૂરો શુભ કલર, શુભાંક 4. સિંહ રાશિને બેરોજગારને પણ રોજગાર મળશે. નાની મોટી જગ્યાએ નોકરી કે નવું સારું કામ મળી શકે છે. સારા સમાચાર મળી શકે છે. મિશ્ર લાગણી વાળો દિવસ રહેશે. ભૂતકાળનો કોઈ વ્યક્તિ મળે. ભૂતકાળના વ્યક્તિઓ સાથે સંપર્ક થાય ને યાદો તાજી થાય. સફેદ શુભ કલર, શુભાંક 8 રહેશે. કન્યા રાશિ, પ્રેમ તમારા જીવનને કાલે અદ્ભુત બનાવશે. તમારા ઝડપી અભિપ્રાય જીવનને સારી જગ્યાએ લઈ જાય. ઝડપી કામ પૂર્ણ થાય. ખોટી કોઈની ચંચુપાત કે કોઈની કામમાં દખલગીરી કરવી નહીં. કારણ વગર કોઈને એડવાઇસ આપવી નહીં. કન્યા રાશિ ખાસ ધ્યાન રાખશું. સફેદ શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, તો આપ પોતાના અનુભવ અને જ્ઞાનથી અનેક લોકોના જીવનમાં માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છો. તો આજે આપણા કાર્યક્રમમાં આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે પોતાની સમસ્યા સાથે, તો એમને પણ માર્ગદર્શન પૂરું પાડશો તેવી આશા. તો એમની સાથે આપણે વાત કરીએ. તો સૌપ્રથમ જોડાઈ ગયા છે. હેલો. હેલો જી, આપની જન્મ તારીખ શું છે? 30/10/2002. જન્મ સમય? જન્મ સમય બપોરે 1:15. અને જન્મ સ્થળ? વડોદરા. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન મારી બેબી વિશે પૂછવાનું છે. એનું નામ હાર્દિકા છે
એને HR નું ભણી છે, 2 વર્ષ કર્યું છે. હવે એ જોબ માટે ગોતી રહી છે, તો એને ભવિષ્યમાં જોબ અત્યારે ક્યાં મળશે? છોકરીની કુંડલીમાં ગુરુચંદ્રનો ગજકેસરી યોગ થયો છે. છોકરીનો જન્મ આશ્લેષા નક્ષત્રમાં, નોમની તિથિ એ બુધવારના દિવસે થયો હતો. સારું છે. કુંડલીમાં તો એને નોકરીથી ઘણા એવા લાભ થાય છે. આકસ્મિક ધનલાભના પણ યોગ બને છે. સારી સારી જગ્યાએ એના કામ થતા રહેશે, પ્રમોશન મળતા રહેશે. મોટી કંપનીમાં એને સેટલ થવાના યોગ છે. દર શનિવારે એના હાથથી પીપળે સરસિયાના તેલનો દીવો કરાવો. પીળી સરસવને કાળા લવિંગ નાખીને દીવો કરો તો એનાથી ચોક્કસથી લાભ થઈ એમ છે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર મિત્ર આપણી સાથે છે, એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો. જી જી, આપની જન્મ તારીખ શું છે? 31/5/1987. જન્મ સમય જન્મ સમય સવારે 11 વાગે. અને જન્મ સ્થળ કયું છે? જામનગરમાં. દીકરા માટે પૂછું છે, લગ્ન ક્યારે થશે એના મેરેજ? તો આ છોકરાને 7મે રાહુ છે. શનિ આ વૃશ્ચિક રાશિનો 3જે બેઠો છે. લગ્નનો માલિક ગુરુ પોતે ખાડે ગયેલો છે અને એની શક્તિ 4થા સ્થાનમાં મંગળ કર્ક રાશિનો છે. એટલા માટે સ્વાભાવિક રીતે સમસ્યા રહે. રાહુના મંત્ર જાપ કરે, ઓમ ભ્રાંગ બ્રિંગ બ્રોંગ સર રાવે નમઃ. અને બીજું કે રાહુનું એક પેન્ડલ આવે, ગોમેદ કહેવાય. એ ગોમેદ નામનું રત્ન એને ત્રીજી આંગળીમાં ચાંદીની ધાતુમાં પહેરાઈ દેજો, લાભ થઈ જશે. 1.5 થી 2 વર્ષની અંદર એના લગ્નના યોગ પ્રબળ થશે. જી બેન. જી મહારાજ, તો હવે રાશિ તરફ આપણે આગળ વધીએ છીએ. તુલા, વૃશ્ચિક અને ધન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો? તુલા રાશિની વાત કરીએ. મતલબી લોકોને ઓળખવાનું રાખો અને મતલબી લોકોથી સાવધાન રહો. તુલા રાશિ, કડવો અનુભવ થાય. અમુક વખત જીવનમાં નાના મોટા કડવા અનુભવ બી કરવા. શરીરને સમજવા અને જીવનને સમજવા માટે જરૂરી છે. ખોટું સાહસ ના કરવું, કિંમતી સમય ના બગાડવો. આસમાની શુભ કલર શુભાંક 1 રહેશે. વૃશ્ચિક રાશિ, વેપારમાં વધારો થાય, સારું લાગે, પરિવારમાં માન સન્માન મળશે. પૈસા સાચવીને રાખવા, મનપસંદ કાર્ય પૂર્ણ થાય. ભૂરો શુભ કલર શુભાંક 3. ધન રાશિ, લોકો તમને ખોટા પાડવાનો પ્રયત્ન કરે. કાર્યમાં સમય વધુ પસાર થશે. ગેરસમજ તમારી કોઈ પણ જોડે થયેલી છે તે ઉકેલાશે. નાની મોટી કોઈ મૂંઝવણ ગેરસમજ થયેલી છે. ઉતાવળિયા નિર્ણય સારા નહીં. જાંબલી શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? કાર્યની પ્રશંસા થાય, તમારા ધાર્યા કામ પૂરા થાય. પત્ની તરફથી ધનલાભ થાય, પણ બધો ધનલાભ પત્ની લઈ જાય. જૂની ઓળખાણો પાછી મળે, કોઈ જૂના સંપર્કો પાછા મળે. બિનજરૂરી ઝઘડા ના થાય તેનું ધ્યાન રાખીશું. કેસરી શુભ કલર શુભાંક 4. કુંભ રાશિને બેંકને લગતા કાર્યો પૂર્ણ થાય. નિકટના લોકો ફાયદો ના ઉઠાવે તેનું ધ્યાન રાખીશું. જીવનસાથી જોડે બહાર જવાશે, હરવા ફરવાની મજા મળશે. કુંભ રાશિ, નવું સોનું ચાંદી વસાવાનું મન થાય, પછી આમ ભાવ જોવો આંખો બંધ થઈ જાય. પોપટી શુભ કલર શુભાંક 7. મીન રાશિ, પ્રેમની ખાસ અનુભૂતિ થાય. બેદરકારી ના રાખવી, કારણ વગર ક્યાંય અવર જવર ના કરવી. શત્રુ પણ મિત્ર બનશે તેવા યોગ છે. નાની મોટી કમરને લગતી સમસ્યા હેરાન કરી શકે છે. રાતો શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, તો આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેવાનું છે, તો ચાલો આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીએ. સૌ પહેલા તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો તેવા શુભ આશીર્વાદ. બેન એક ટેરોટ કાઢે. હવે ટેરોટ છે 5th ઓફ વેન્ટ્સનું ટેરોટ છે. શું સૂચવે છે 5th ઓફ વેન્ટ્સનું ટેરોટ? એટલે કાલે જેનો પણ જન્મ ખુશીનું ટેરોટ છે કે ભાઈ ખુશ આશીર્વાદ આપે, લોકો ખુશ રહેવાય. એક નાનકડી મજાની વાત કરું. એક ભાઈ હતા, આયા કે મહારાજ મેં તો નાનપણથી બધા વડીલોના બહુ આશીર્વાદ લીધા, દરેકને પગે લાગુ, દરેક મને કહે કે ભાઈ ખુશ રહેજો, જિંદગીભર ખુશ રહો. તો મેં કીધું પ્રોબ્લેમ શું થયો? સારા વડીલોના આશીર્વાદ તો બહુ સારા, તો કે એટલા બધા ફળી ગયા કે મારા લગ્ન જ નહીં થયા. આવું છે. એટલે લોકોના આશીર્વાદથી કામ થશે, પણ જોઈ લેજો આશીર્વાદ કેવા છે. બીજું
નાની મોટી જગ્યાએ કોઈ કારણ વગર બોલવાનું ના થાય, ઝઘડો ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. કોમ્પિટિશન વધશે તમારા કામ વેપારમાં, પણ જીત તમારી પાકી છે. નાના મોટા નવા 2-4 જગ્યાએ વસ્તુઓ પણ આવે, ઘરમાં કોઈ સાધન ગણો, નવી પ્રોપર્ટી ગણો કે કશું પણ નવી વસ્તુ આવશે. વરસ સારું સુંદર છે. શું કરવાથી? સોનામાં સુગંધ પડે. જેનો પણ કાલે જન્મદિવસ છે, રોજ ચપટી ચંદનનું અત્તર લગાવીને ઘરની બહાર નીકળે, વરસ સારું જશે, સુંદર જશે. જી બેન. જી મહારાજ, તો તમામ માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સૌને ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ.